10 થઈ ગઈ છે. આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જો હવે અમે કામ કરીને આજે ફ્રી થઈ ગયા છીએ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આ બાર આ છોકરા એટલો બગડાટો બોલાવે છે ને. જો હવે મમ્મી માથું વળે છે. હા. અને વળી લઉં. હા બસ બોલ તું. પછી મમ્મી જવાના છે ભાઈની ઘરે. હા. અને બપોરની રસોઈ બનાવી નાખું હું. હા. અને ત્યાં તલ ને એવું શેકું છે ને. એટલે જાવ. હા એટલે મમ્મી જાય ને. કેડે ભાઈ જાવ પેપ્સી બના. હા પછી પેપ્સી બનાવવા જવાના છે. પછી બોલો કેડે ઘરનું કઈક ખોલીશ. હા પછી કાંક ખજાના ખોલા કરશું. હમણાં તો દિવાળી આવે છે તો ખજાના કાઢવા જો. હા ને હવે જો અહીંયા ગલકાનું શાક બનાવવું છે તો ગલકા કટિંગ થઈ ગયા છે. અને ખીચડી વઘારેલી બનાવી છે તો ખીચડીનું વેજીટેબલ બધું કટિંગ થઈ ગયું છે. હવે આપણે ખીચડી ને શાક બે વઘાર લેવી કે મીતુભાઈ હમણાં પેપર દઈને આવી જાય. ચેષ્ટા ટ્યુશનમાં થઈ આવી જાય છે. પછી બે ભાઈ બેન એ બગડાટી ચાલુ. હા. હાલો હવે હું જાઉં ભાઈની ઘેરે. હા હવે આપણે છે ને શાક ને ખીચડી વઘારવા. અહીંયા ખીચડીનું તેલ ગરમ મૂકી દીધું છે ને આ બાજુ શાકનું તેલ ગરમ મૂકી દીધું છે. શાકનું તેલ લગભગ ગરમ થઈ ગયું હોવું જોઈએ. તો શાકનું તેલ ગરમ થઈ ગયું છે ને તો આપણે લસણની કળીથી વઘાર લઈશું. પેલા લસણની કળી નાખી દઈશું, પછી નાખશું થોડી હળદર ને પછી નાખશું હિંગ અને પછી જશે શાક ગલકેશ. ગલકાનું શાક મારે મીઠું બહુ જ ભાવે. વડાકા બોલવાના છે. વડાકા બોલી ગયા પણ લીમડી ભૂલાઈ ગઈ. ત્યાં મીઠું ને અરે વાતો કરતી હતી ને એટલે પાછો મારે મીઠ ને બહુ ગલકાનું શાક ભાવે. મોટું બોલે કાંઈ ભાવતું નથી મને. એટલે જ મારે કેવું પડે ને. હવે જો સ્વાદ અનુસાર મીઠું નાખશું. સ્વાદ અનુસાર મીઠું નાખશું. અને પછી આપણે ગલકાને થોડીક વાર ચડવા દઈશું. ગેસ કરી નાખશું ધીમો અને ઢાંકી દઈશું છીબું. ઠીબુ ઢાંકી દઈશું. તો ખીચડીનું તેલ ગરમ થઈ ગયું છે. રાઈ જીરું નાખીને આપણે ખીચડી વઘારીશું. હવે ધડાકા બોલો ના. આમાં ધડાકા બોલશે. હવે ધડાકા બડબડ બોલશે. એ ધડાકા બોલાય. કુકરમાં નો ધડાકા બોલે એટલા શું બોલાય છે. હવે તું સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કરી લઈશું. મીઠું લીંબુ એડ કરી દઈશું. તીખું તો મરચું એડ કરી દીધું. મીઠું ડાલશું. ખાટું મીઠું. જો આપણી ખીચડી વઘારાય કે ખીચડી નાખી દીધી છે ને મેં પાણી એડ કરી દીધું છે. સરસ મજાનું. હવે છે ને આપણે આને કરી દઈશું કુકરને બંધ એટલે આપણી ખીચડી તૈયાર થઈ જાય. ખોલવી એટલે જાદુ મંત્ર થઈ જાય. હા જાદુ મંતર નહીં ને ગેસ ચાલુ રાખો જો ત્યારે જાદુ મંતર થાય. એમને જાદુ મંતર થાય છે. જો ખીચડી બની ગઈ છે અને કુકર ખુલ રહા હૈ. વઘારેલી ખીચડી ગરમા ગરમ. કામી ફિર એ બહાર ઢોળાય નહીં. પછી શું કરવાનું? હલાવવાનું. ખીચડી હલાવીને પછી શું કરવાનું? પેટ ભરીને ખાઈને પછી હોઈ જવાનું. પછી પેપરની તૈયારી કરવા કોણ આવશે? હું આવી. इसको बोलते खिचड़ी. इसको ऐसे करना. વઘારેલી ખીચડી. તો હાલો બે ભાઈ બેનને ભૂખ લાગી છે ને તો ખાઈ લે વઘારેલી ખીચડી. અને 10 થઈ ગઈ છે અને જો આજે આવ્યો વરસાદ. અત્યારે જો બહુ વરસાદ આવ્યો. અત્યારે વરસાદ તો બંધ થઈ ગયો અને મીતુ બનાવે છે એના માટે રોટલી તળેલી નાસ્તો. ગેસ ધીમો કરી નાખ પણ. બસ હવે ઘડીક વાર રહેવા દે. ફેરો તો નહીં. જો કડકડી રોટલી પલળીને આવ્યો. વઘારેલી ખીચડી ખાધી પણ ન મજા આવી. તે રોટલી વઘારે છે. નીચે ઉતાર લેવા બળી જાય છે પછી. અને મમ્મી અહીંયા જો ખોખું હરખું કરે છે. હા મમ્મીએ જો હવે હમ દિવાળી આવે છે તા
ખોખા બોખા. હા લેસનું ખોખું તૂટી ગયું હતું હા. એટલે હવે બદલાવવું છે. જો આમાં ને 2 ખોખા કરી નાખ્યા એટલે વ્યવસ્થિત બધું ગોઠવાઈ જાય. હવે બેઠા બેઠા ધંધો કરું. હવે તો વરસાદ આવ્યો છે. હા આજ તો વરસાદ આવ્યો છે ને ચેષ્ટા બેન બીકણા હુઈ ગયા જાગે જ છે. હાલો બેઠા થઈ જાઓ, કાલના પેપરની તૈયારી કરવા મળી. જો આવી રીતે આ છે ને બધું લેસ છે ને આ વીટી વાળું સરસ મજાનો લેસ થઈ જાય. આટી બાટી નીકળી જાય હોય જે. આટી બાટી નીકળી જાય સરસ લેસ થઈ જાય. અને જો લેસ લીધો તો આપણે ને જો મમ્મી અહીંયા લેસ ને એવું બધું હરખું કરે છે. અને અહીંયા જો મેં વાઘાનું સેમ્પલ બનાવ્યું છે, હજી અધૂરું છે. હા આવો બનાવ્યો છે વાઘો. અને આ પાઘડી બનાવી છે, હજી મટીરિયલ જ કરવાનું છે બધામાં. એટલે અડધું થોડું થોડું થયું છે ને થોડું હવે અડધું સેમ્પલ ને કાંક નવીન બધું વીકતી જાઉં ને બનાવતી જાઉં સેમ્પલ. ગન ચાલુ છે ને 4:08 થઈ ગઈ છે. અને જો હવે જમવા બેઠું છે. હા હું વાઘો પૂરો કરતી હતી, વાઘો પૂરો થઈ ગયો. અને જો આ બોક્સ ને એવું બધું ગોઠવીને અહીં પહેલી રૂમમાં જ મૂકી દીધું છે. એટલે હું કાલે રૂમ કરવી હોય ને ચોખ્ખી તો ફટાફટ થઈ જાય. બોક્સ ને મમ્મીએ બધાએ થપ્પો લગાડી દીધો છે. શું કરે? અને જો અહીંયા રસોઈ તૈયાર થઈ ગઈ છે. મસ્ત મજાની ભાખરી બનાવી છે, દૂધી દાળનું શાક બનાવ્યું છે, દહીં છે, છાશ છે, અને અથાણા છે. દૂધવાળા ભાઈ હજી આજ નથી આવ્યા. એટલે હવે અમે જમી લઈએ છીએ. હા. વાત નથી જોતા, મારે મીઠુભાઈને ભૂખ લાગી છે. હા આજ મીતને ભૂખ લાગી છે. ચીવડાનું અથાણું છે, હા સરસ મજાનું છે. હાલો બધાય જમવા. હા આજ તો ઠાકા હોય ને એટલે ખાવાની ભૂખ બહુ લાગી છે, જમી લેવી. અને આજના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.